હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી બનતી ખસ્તા જીરા પૂરી. મેંદાનો લોટ તો આપણે ખાવો હેલ્ધી નથી, એટલા માટે મેં અહીંયા ઘઉંના લોટમાંથી બનાવી છે. અને જે મેંદાના લોટની પૂરીને ભૂલાવી દે તેવી આ પૂરી બને છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેના માટે મેં અહીંયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધેલા છે. એમાં 250 ગ્રામ આ લોટ લીધેલો છે ઘઉંનો, તે એડ કરવાનો છે એક મોટા બાઉલમાં. ત્યાર પછી એમાં મોણ આપણે થોડુંક સરખું નાખવાનું છે. મેં અહીંયા 2.5 ચમચી મોણ એડ કરેલું છે. આખું જીરું એડ કરવાનું છે, હિંગ એડ કરવાની છે અને થોડો મરી પાવડર એડ કરીને સરસ બધું મિક્સ કરીને આપણે એનો થોડો પરોઠા જેવો લોટ હોય એ રીતે થોડો કડક લોટ આપણે બાંધી લેવાનો છે પાણી એડ કરીને. અને આપણે આનો સરસ લોટ આ રીતે રેડી કરી લેવાનો છે. અને આ લોટ સરસ મસળીને આપણે 2 મિનિટ માટે રેસ્ટ રાખી દેવાનો છે. ત્યાર પછી આપણે આની મોટી એક પાતળી બને એટલી સરસ આની રોટલી જેવું બનાવી લેવાનું છે, મોટી બધી. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ પાતળી થાય એટલી સરસ પાતળી હોય તો એકદમ ક્રિસ્પી વધારે થશે. અને ત્યાર પછી આને આપણે મેં અહીંયા મોટી બધી બનાવીને એક વાટકી લીધી છે. તેનાથી મેં એનામાં નાની નાની ઘઉંની પૂરીનો શેપ આપી દીધો છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે મેં આ રોટલી બનાવીને મોટી, એમાંથી મેં આમાંથી પૂરી બનાવી લીધી છે નાની નાની. ત્યાર પછી આપણે આમાં જે કાંટો ચમચી છે એની મદદથી આપણે આની ઉપર થોડા કાણા પાડી લેવાના છે કે જેથી તે ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી થશે. અને આને આપણે 10 મિનિટ માટે ત્યાર પછી આપણે રેસ્ટ રહેવા દેવાની છે. થોડી ઉપરથી સુકાઈ જાય ત્યાર પછી આપણે આને મીડિયમ ગેસ ઉપર બને ત્યાં સુધી એકદમ મીડિયમ ગેસ ઉપર તેલ ગરમ કરી અને ધીમા ગેસમાં પછી આપણે આને ફ્રાય કરવાની છે. અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી, જો તમે આમાં જોઈ શકો છો ત્યાં સુધી ફ્રાય કરવાની છે. અને તમે આ પૂરી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. આ પૂરી બહુ સરસ બને છે, મેંદાની પૂરીને બી ભૂલાવી દે છે એવી પૂરી આ રેડી થાય છે. અને આ ખાવામાં બી હેલ્ધી છે, ઘઉંના લોટની છે એટલે. મારી રેસીપી આ સારી લાગે તમને તો મારી ચેનલને જરૂરથી ફ્રેન્ડ્સ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય videos.